નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વિત્ત મંત્રી નિર્મલા સીતારામને બજેટ પેશ કર્યું અને બજેટમાં 12 લાખ સુધીનું એવું કહેવાઈ રહ્યું છે કે 12 લાખ સુધીની ટેક્સમાં બેનિફિટ રહેશે. પણ આ બજેટને મધ્યમ વર્ગનું બજેટ ચોક્કસથી કહેવાઈ રહ્યું છે. સર, તમે શું કહી રહ્યા છો? આ મધ્યમ વર્ગ માટેનું બજેટ છે, નોકરી પેશા લોકો માટેનું બજેટ છે, આને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? જુઓ, સરકારે એવું કહ્યું કે 12 લાખ રૂપિયા જેની વાર્ષિક આવક હશે એને ટેક્સ ભરવાનો નહીં થાય. બરાબર. હવે સવાલ ઉભો એ થાય છે કે 12 લાખ રૂપિયા વાર્ષિક આવક છે કોની? આ પહેલો સવાલ. એટલે મહિને 1 લાખ રૂપિયા થાય. તો મહિને 1 લાખ રૂપિયાની આવક કોની છે કે જેને ટેક્સ ભરવાનો થાય? એક સવાલ. સરકારનો આંકડો જુઓ તો તમને ખ્યાલ આવે કે 8.8 કરોડ લોકો એવા છે કે જે લોકો ઇન્કમ ટેક્સ ભરતા હતા, હવે રિટર્ન ભરતા હતા. ટેક્સ ભરનારા લોકોની સંખ્યા તો 5.5 કરોડ થી વધારે નથી. બરાબર. હવે સવાલ ઉભો એ થાય છે કે એમાં આ જે ફેરફાર થયો એને કારણે કેટલા ઘટશે? ઘણો મોટો ભાગ ઘટી શકે છે. એટલે એનો અર્થ એવો થયો કે સરકારે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસને ફાયદો કરી આપ્યો, એવું ચોક્કસ કહી શકાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એનો અર્થ એવો નથી કે સરકારે જે રાહત આપી છે બહુ મોટી રાહત છે. કારણ કે ઇન્કમ ટેક્સમાં જે લોકો આવક વેરો ભરે છે કાયદા હેઠળ, એમની સંખ્યા ઘટશે કદાચ આને કારણે. પણ સરકારની કરવેરાની કુલ આવક ઘટવાની જેવું નથી. સરકારની કરવેરાની કુલ આવક અત્યારે 25,57,000 કરોડ રૂપિયા અંદાજી છે અને એ આવતા વર્ષ માટે 28,37,000 કરોડ રૂપિયા અંદાજી છે. એનો અર્થ એ થયો કે સરકારની કરવેરાની આવક 3 લાખ કરોડ રૂપિયા વધવાની છે. આ એક હકીકત છે. એટલે સરકાર આમ નહીં તો આમ કોઈ પણ રીતે એની કરવેરાની આવક વધારવાની છે. આ એક હકીકત છે. બીજો એક અગત્યનો મુદ્દો એવું ચોક્કસ કહી શકાય કે શેર બજારમાં લગભગ 800 પોઈન્ટનો ઉછાળ હોય. બિલકુલ. બરાબર. એટલે શેર બજારમાં રોકાણ કરનારાઓ જે છે એમને ફાયદો થશે એવો એમનો અંદાજ છે. જોઈએ, હમણાં તો મંદી હતી, લગભગ 8-9 હજાર જેટલો સેન્સેક્સ ઘટી ગયો. બરાબર. હવે એમને એવું લાગે છે કે આ બજેટ થી ફાયદો થશે. મને ખબર નથી કે શેર બજારને અને દેશના વિકાસને કશી લેવા દેવા હોય, આવું હું માનતો નથી. બરાબર. પણ આપણે બધા એવું સમજીએ છીએ કે શેર બજારમાં જે સેન્સેક્સ છે તે ઊંચો નીચો જાય એ દેશના વિકાસનો માપદંડ છે. ખરેખર આવું છે નહીં, પણ એ મુદ્દો છે એટલે હું અત્યારે એની ચર્ચા નથી કરતો. હવે મૂળ મુદ્દો આ છે કે દેશનું બજેટ છે કેટલું? અત્યારે 47,16,000 કરોડ રૂપિયાનું બજેટ છે, સુધારેલા અંદાજ મુજબ, ચાલુ વર્ષનું. જયારે ગયા વર્ષે ચાલુ વર્ષનું બજેટ આવ્યું ને ત્યારે 48,21,000 કરોડ રૂપિયાનું હતું. એનો અર્થ એ થયો કે અંદાજ કરતા સરકાર 1 લાખ કરોડ રૂપિયા ઓછા ખર્ચશે. તો આ શું સારી બાબત કહેવાય? તમારે વિકાસ કરવો હોય, જીડીપી નો વૃદ્ધિ દર ઊંચો લઈ જવો હોય તો સરકારે વધારે ખર્ચ કરવું પડે, ઓછું નહીં. તો સરકારે તો ખર્ચ ઘટાડ્યું અંદાજ કરતા. ગઈકાલે જે ઇકોનોમિક સર્વે આવ્યો છે એનો અંદાજ એવું કહે છે કે 6.3% થી 6.8% જેટલો વિકાસનો દર રહેશે. બરાબર. તો આ કઈ બહુ વધારે છે એવું તમે માનો છો? મનમોહનસિંહનો 10 વર્ષનો ગાળો હતો ત્યારે સરેરાશ વિકાસ દર કેટલો રહ્યો હતો? 7.5% જેટલો. તો 6.3% થી 6.8% વિકાસનો દર વધારે કેવી રીતે કહેવાય? અને જો તમારે વધારે લઈ જવો હોય તો સરકારે વધારે ખર્ચ કરવું પડે. હવે જુઓ તમે, આવતા વર્ષનો કેટલો અંદાજો છે? 50,65,000 કરોડ રૂપિયા. આવતા વર્ષે દેશની જીડીપી કેટલી થશે? તો અંદાજ મુજબ 6.3 થી 6.8 નો જે અંદાજ છે એ તમે અંદાજનો આંકડો મૂકો તો આવતા વર્ષે 330 લાખ કરોડ રૂપિયાની થાય. આનાથી વધારે. બરાબર. હવે 330 લાખ કરોડ રૂપિયામાં તમારું બજેટનું ખર્ચ કેટલું? તો કે 50 લાખ કરોડ રૂપિયા. બરાબર. એટલે છઠ્ઠો ભાગ થયો. છઠ્ઠો ભાગ એટલે 17% જેટલું ખર્ચ થયું, વધારે નથી જીડીપી ના.
બજેટનું ખર્ચ. તો આ કોઈ બહુ મોટો આંકડો છે જ નહીં. બરાબર. અમેરિકામાં આ ખર્ચ લગભગ 28% છે અને યુરોપના દેશોમાં એ તો લગભગ 43% થી માંડીને 55% જેટલું છે. અને તમે 70% ખર્ચ કરો છો તો પરિસ્થિતિ સુધરી કેવી રીતે કહેવાય એ મને નથી સમજાતું. અને જો વધારે તમારે પરિસ્થિતિ સુધારવી હોય તો સરકારે ખર્ચ વધારવું પડે. હવે સવાલ એ આવે છે કે સરકારે ક્યાં ખર્ચ વધારવું પડે કે જેથી વિકાસ થાય. મને એવું લાગે છે કે સરકારને સમજણ તો પડે છે પણ સરકારને કરવું નથી. એટલે સરકાર શિક્ષણ પાછળ, આરોગ્ય પાછળ, સામાજિક કલ્યાણ પાછળ, ગ્રામ વિકાસ પાછળ સરકાર કોઈ ખર્ચ કરવા માંગતી જ નથી. એ બહુ સ્પષ્ટપણે દેખાઈ આવે છે આ બજેટમાં. બજેટના આંકડા જુઓ તો તમે ખબર પડે. એમ તો ભાષણ તો બધું બહુ સરસ અપાય, ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડિવિડન્ડ, આવા 3 શબ્દો વાપરે. આ બધા સૂત્રો આપવાની આજકાલ છેલ્લા 11 વર્ષથી ફેશન પડી ગઈ છે. બજેટના પ્રવચનમાં પણ આવા બધા સૂત્રો જ આપવામાં આવતા હોય. હવે ડેમોક્રેસીને બજેટના શું લેવા દેવા છે એ તો મને કહો. ડેમોગ્રાફીની સીતારામનને ખબર પડે છે ખરી? કારણ કે 2011માં તો વસ્તી ગણતરી થઈ, એ પછી તો વસ્તી ગણતરી થઈ નથી. તો તમે ડેમોગ્રાફીની વાત કેવી રીતે કરી શકો? તમારી પાસે એક્ઝેક્ટ આંકડો જ નથી વસ્તીનો કે કેટલા બાળકો છે, કેટલી ઉંમરના છે, કેટલી ઉંમરના કેટલા ટકા લોકો છે આખી વસ્તીમાં. એનો કોઈ એક્ઝેક્ટ આંકડો તો છે નહીં તમારી પાસે. તમે બોલો છો ડેમોગ્રાફી, આ તો ગાણા જેવી વાત છે. અને ત્રીજો મુદ્દો એમને એમ કીધો ડિમાન્ડ. બરાબર. તો ડિમાન્ડ ક્યાંથી ઉભી થાય? ડિમાન્ડ ઉભી થાય તો વિકાસ થાય. બરાબર. ડિમાન્ડ કોણ ઉભી કરશે? મારા ઘરમાં પંખો છે, મારા ઘરમાં ટીવી છે, મારી પાસે સ્કૂટર છે, મારી પાસે બાઇક છે, મારી પાસે કાર છે, મારી પાસે મિક્સર છે, મારી પાસે એસી છે. તો જે લોકોની પાસે આ બધું છે એ લોકો આ વસ્તુઓની ડિમાન્ડ કરવા તો ક્યારે જવાના? 15, 20, 25 વર્ષ સુધી આ વસ્તુઓ ચાલે તો એ લોકો તો ત્યારે જ નવી ડિમાન્ડ ઉભી કરે. જેના ઘરમાં આ વસ્તુઓ નથી એ લોકો જયારે બજારમાં ડિમાન્ડ કરવા જાય ને ત્યારે વિકાસ થાય. અને એવા કેટલા લોકો છે આ દેશમાં? 80 કરોડ લોકો છે કે જેમના ઘરમાં આ બધી વસ્તુઓ નથી. બરાબર. એટલે વિકાસનો દર ઊંચો નહીં જાય એ નક્કી છે. એ ઇકોનોમિક સર્વે પણ કહી દીધું કે 6.3 થી 6.8% થી વધારે વિકાસનો દર નહીં થાય. એટલે પરિસ્થિતિ ખરેખર બહુ ચિંતાજનક છે. હું એમ કહેવા માંગુ છું. અને આ બજેટ આ ચિંતા દૂર કરનારું નથી. બરાબર. નાના પ્રધાને એમના પ્રવચનમાં એવું કહ્યા કર્યું, એમએસએમઈ ઉપર બહુ ભાર મૂક્યો, માઇક્રો એન્ડ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. આ એમએસએમઈ નો આંકડો કેટલો છે? 4 કરોડ. બરાબર. એમાંથી 3.90 કરોડ એમએસએમઈ એવા છે કે જે માઇક્રો છે. માઇક્રો એટલે બહુ નાના, 1 જ જણ કે 2 જણ કે 3 જણ પોતાનું સાહસ ચલાવતા હોય એવા કેટલા? 4 કરોડમાં 3.90 કરોડ. હવે આ બધાને સહાય આપવા માટે સરકાર શું કરે છે? આંકડા જોઈ લો. આંકડા આવા છે. એમએસએમઈ મંત્રાલયે ગયા વર્ષે 22,000 કરોડ રૂપિયા ખર્ચેલા. ચાલુ વર્ષે એને ફરીથી 22,000 કરોડ નો અંદાજ મૂક્યો. ખર્ચ્યા કેટલા? 17,000 કરોડ. 5,000 કરોડ ઘટી ગયા. અને આવતે વર્ષે હવે કેટલા ખર્ચીશું? તો કે 23,000 કરોડ. હવે ખરેખર 23 ખર્ચા છે કે કેમ એની મને શંકા છે. કારણ કે આ વર્ષે અમને અંદાજ મુજબ ખર્ચો કરે જ નથી. તો એમએસએમઈ તમે શું સહાય આપો છો એ તો મને કહો. બીજો સવાલ, અને એ બહુ મહત્વનો સવાલ છે, ગ્રામ વિકાસ. ગામડામાં કેટલા લોકો રહે છે? અંદાજ એવો છે કે 30% થી 31% લોકો ગામડામાં રહે છે. એટલે એનો અર્થ એવો થયો કે લગભગ 110 થી 120 કરોડ લોકો એવા છે કે ગામડામાં રહે છે, એ શહેરોમાં નથી રહેતા. બરાબર. હવે ગ્રામ વિકાસ માટેનો આંકડો જોઈ લો. ચાલુ વર્ષે આંકડો એવો હતો કે 2,66,000 કરોડ રૂપિયા ગામડાના વિકાસ માટે ખર્ચા છે. ગ્રામ વિકાસ મંત્રાલયનો આંકડો છે. હવે કેટલો અંદાજો? જયારે બજેટ આવ્યું ત્યારે કીધું કે 2,66,000 કરોડ રૂપિયા, અને અત્યારે કેટલો છે? 1,91,000. એનો અર્થ એ થયો કે 95,000 કરોડ રૂપિયા ઘટાડી નાખ્યા ગ્રામ વિકાસ માટે. હવે આવતે વર્ષે એવું કે છે, અને તે પણ આંકડો એટલો ને એટલો જ આપે છે, 2,67,000, 1,000 કરોડ વધાર્યા.
અંદાજમાં. પણ સાથે સાથે ખરેખર કેટલો ખેડૂતો માટેની પણ ઘણી બધી જાહેરાતો ખેડૂતો માટેની બહુ વિચિત્ર વાતો છે. બે બાબતો મારા ધ્યાનમાં છે. એક વાત તો એવી છે કે એમણે એવું કીધું, એમણે નવી યોજનાનું નામ આપ્યું, ધનધાન્ય યોજના. કે અમે ધનધાન્ય યોજના શરૂ કરીશું અને 1,70,00,000 ખેડૂતોને એનો લાભ થશે. અમે એને સહાય કરીશું, એવા શબ્દો વાપર્યા. હવે જુઓ જરા, ખેડૂતો કેટલા દેશમાં? 15 કરોડ. એમાંથી સરકારના આંકડા મુજબ 82% ખેડૂતો, એટલે લગભગ 13 કરોડ ખેડૂતો એવા છે કે જે ખેડૂતોની પાસે 2 હેક્ટર કરતા ઓછી જમીન છે. એટલે કે એ નાના અને સીમાંત ખેડૂતો છે. તમારે સહાય મોટા ખેડૂતોને ના કરવાની હોય, નાના ના કરવાની હોય. નાના થયા કેટલા? 13 કરોડ. હવે એમાંથી હવે સહાય કેટલા કરીશું? તો કે 1,70,00,000. ખેતીનો શું ફાયદો થવાનો એ તો મને કહો. પછી એમણે એક બહુ મજાની વાત કરી છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ અમે 7.7 કરોડ ખેડૂતો જે નોંધાયેલા છે, જેમની પાસે આ કાર્ડ છે, એ લોકો જે લોન લે છે એ લોનની મર્યાદા 3 લાખની છે, એ વધારીને અમે 5 લાખ કરીશું. બહુ સારી વાત છે, સરસ. 5 લાખ સુધીની લોન કેટલા ખેડૂતો લે છે એ મોટો સવાલ. એનું કારણ એ છે કે 3 લાખની લોન લેનારા કેટલા છે, તમે આંકડા જોઈ લો તો તમને ખબર પડે. તો સવાલ ઉભો એ થાય છે કે તમે લોનની મર્યાદા વધારો છો, તેથી એ વધારે લોન લેશે એવી કોઈ ખાતરી નથી. એક વાત આ. બીજી વાત, કિસાન ક્રેડિટ કાર્ડ છે કેટલા લોકો પાસે? 7.7 કરોડ. દેશમાં ખેડૂતો કેટલા? 15 કરોડ. એટલે અડધા ખેડૂતો પાસે જ આ કાર્ડ છે. અને માની લઈએ કે આપણે આ બધા જ ખેડૂતો જેટલા ખેડૂતો પાસે આ કાર્ડ છે એ બધા લોન લે છે એવું નથી પાછું. પણ માની લો કે એ લે છે તો પણ એ અડધા જ થયા. તો ખેતીનો વિકાસનો દર ઊંચો કેવી રીતે જશે? ખેડૂતોની પરિસ્થિતિ કેવી રીતે સુધરશે? અગત્યનો મુદ્દો એ છે કે કિસાનોનું જે અત્યારે આંદોલન ચાલે છે લઘુત્તમ ટેકાના ભાવ માટે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ માટે, એની તો વાત આ બજેટમાં આવતી જ નથી. કે જેની ખરેખર તો એમણે ખાતરી આપેલી કે આપણે વિચારીશું, તો એ વિચારવાના માટે તૈયાર નથી. બજેટમાં એની કોઈ જોગવાઈ નથી. એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ મામલો છે જે આમાં નિર્મલા સીતારામણે કહ્યો છે. એમણે એવું કીધું છે કે આવતા 6 વર્ષમાં કઠોળના ઉત્પાદનમાં આપણે આત્મનિર્ભર થઈશું અને એને માટે સરકાર ખર્ચો કરશે. મને બરાબર યાદ છે, નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન થયા પછી અરુણ જેટલીએ જે બજેટ રજૂ કરેલું ને એમાં પણ એમણે આવું જ કહ્યું. 11 વર્ષ થયા, કઠોળના ઉત્પાદનમાં તમે થયા સ્વાવલંબી, તો તમારી યોજના શું છે? શું એ તો મને કહો. તમે આમ વારંવાર તમે આગળના જ વાયદા આપ્યા કરો છો. આવું જ $5 ટ્રિલિયન ઇકોનોમીમાં થયું છે ને. 3 વખત એમણે એનો અંદાજ બદલ્યો છે. હવે કહે છે કે $5 ટ્રિલિયન ઇકોનોમી ક્યારે થશે? તો કે 2027માં. તમને લખી રાખો કે 2027માં નહીં થાય. લખી રાખો, આ હું તમને કહું છું. કારણ કે આવતે વર્ષે જીડીપી આપણી 330 લાખ જ થવાની છે, એટલે $3 ટ્રિલિયન જ થવાની છે. 3.3. તો 6.8% દરે 25-26માં વિકાસ કરો, 26-27માં માની લો કે 7% દરે કરો, તો પણ કેટલા વધે છે? તો 20 વધે. તો તમે ક્યાં અહીં ઉભા રહો? $3.6 ટ્રિલિયન અથવા વધુમાં વધુ $3.7 ટ્રિલિયન 2027માં અહીં ઉભા નથી થવાની તમારી $5 ટ્રિલિયન ઇકોનોમી. એટલે તદ્દન ગપ્પા મારવામાં આવે છે. અને આ કઠોળના ઉત્પાદનનું જે વાત છે કે આપણે આત્મનિર્ભર થઈશું, આ આખી વાત બોગસ છે. આત્મનિર્ભરતાની એક વાત બહુ વિચિત્ર છે. જુઓ તમે, મને હસવું આવે છે. નિર્મલા સીતારામને એમના બજેટ પ્રવચનમાં શું કીધું ખબર છે? એમણે એવું કીધું કે 100% વિદેશી રોકાણ માટે આપણે વીમા ક્ષેત્રે મંજૂરી આપી છે. બરાબર? અત્યારે આ દેશમાં જે વિદેશી વીમા કંપનીઓ છે કે જેમણે 100% મૂડી રોકાણ નથી કર્યું, એ લોકો 100% કરી શકે. નંબર 1. નંબર 2, જે બહારથી નવી વિદેશી કંપનીઓ આવવા માંગતી હોય વીમા ક્ષેત્રમાં, ઇન્સ્યોરન્સમાં, એ લોકો પણ 100% મૂડી રોકાણ કરી શકે. હવે હું એક સામાન્ય માણસ અને અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે કહું છું
કે આ દેશમાં ખાનગી આપણી પોતાની સ્વદેશી વીમા કંપનીઓ છે અને સરકારની તો બહુ મોટી વીમા કંપનીઓ છે, LIC ને GIC વગેરે, બરાબર. તો આપણે વીમા ક્ષેત્રમાં વિદેશી કંપનીઓની જરૂર છે જ નહીં. એના બદલે હવે નિર્મલા સીતારામન એમ કહે છે કે આપણે 100% વિદેશી કંપનીઓને મંજૂરી આપીએ. આને આત્મનિર્ભરતા કહેવાય કે આને ગુલામી કહેવાય? આનો જવાબ આપણે મેળવવો જોઈએ. એટલે મને એવું લાગે છે કે આપણે આ બધી બાબતો વિશે વિચારતા નથી. મારે શિક્ષણ અને આરોગ્ય વિશે પણ થોડીક વાત કરવી છે, કરીએ પછી. જી સર, એક સવાલ મારો એ છે, કારણ કે ગુજરાત એ ઇન્ડસ્ટ્રીયલ, અહીંયા વ્યાપારી કમ્યુનિટી છે. સૌથી અત્યારે જે ભયંકર સ્થિતિ છે એ સુરતના હીરા ઉદ્યોગની છે. હીરા ઉદ્યોગમાં પણ આને બજેટની અંદર હીરા ઉદ્યોગ માટે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે કઈ આ બજેટમાં છે? મને એના વિશે બહુ જાજી ખબર નથી, એટલે હું કઈ કહી નહીં શકું. પણ મારો મુદ્દો એ છે કે હીરા ઉદ્યોગમાં જે લોકો બેકાર થયા એ તો ગુજરાતના છે ને, મોટા ભાગે, બરાબર. બિલકુલ. તો આ બજેટમાં નિર્મલા સીતારામને 5 વખત બિહારનું નામ લીધું અને બિહારને આ આપીએ ને તે આપીએ ને એવી બધી વાતો કરી, બરાબર. તો ગુજરાતના હીરા ઉદ્યોગ માટેનું નામ કેમ ના દીધું? હીરાના કામદારો, હીરા ઘસુઓ કે બીજા કામદારો જે અત્યારે સુરત છોડીને જતા રહ્યા છે અને આશરે 3000 જેટલા હીરા એકમો બંધ થઈ ગયા છે, એના વિશે કેમ કશું ના કહ્યું? કારણ કે ગુજરાતમાં ચૂંટણી નથી આવતી. એટલે ગુજરાતમાં ચૂંટણી આવશે ને ત્યારે એ બજેટમાં ગુજરાતનું 5-10 વાર નામ લેશે, બરાબર. સર, સાથે તમે કીધું કે શિક્ષણ ક્ષેત્રની પણ વાત કરવી છે, એટલે શિક્ષણ અને સૌથી મહત્વની આરોગ્ય યોજનાઓ, કારણ કે સરકાર તો એવું કહે છે કે 70 વર્ષથી આ બંનેના ક્ષેત્રમાં નિર્મલા સીતારામને કશું કર્યું નથી એવું આંકડા કહે છે. હવે હું તમને આંકડો આપું. શિક્ષણ ક્ષેત્રે 2,12,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરવાનું નક્કી કરેલું છે, બરાબર. શિક્ષણનું મંત્રાલય કહે છે, બરાબર. મેજર આઇટમ્સ ઓફ એક્સપેન્ડિચર એનું જે પત્રક છે એમાં આંકડો 1,29,000 કરોડ નો છે, 2,12,000 કરોડ નો નહીં, પણ આપણે માની લઈએ 2,12,000. ઓકે. 2020માં મોદીની સરકારે નવી શિક્ષણ નીતિ જાહેર કરી. એમાં શું લખેલું છે કે શિક્ષણને માટે GDP ના 6% જેટલું ખર્ચ કરો. પછી એમાં એવું પણ લખેલું છે કે 4% ખર્ચ તો રાજ્યો કરે છે, એટલે કેન્દ્ર સરકારે ખરેખર કેટલું કરવાનું થાય? 2%. આજે 2,12,000 કરોડ રૂપિયાનો ખર્ચ શિક્ષણ માટે અંદાજ્યું છે આવતા વર્ષે. એ 330 લાખ કરોડ રૂપિયાની જે GDP થવાની છે આવતા વર્ષે, એના કેટલા ટકા થાય ખબર છે? 0.6%. 2% ખર્ચ કરવાનું હોય, એના બદલે ખર્ચ કેટલું કરે છે? 0.6%. આ વર્ષે કેટલું ખર્ચ? 1,84,000 કરોડ રૂપિયા. અંદાજ ખરેખર કેટલો હતો? 1,91,000 કરોડ રૂપિયા. એટલે 7,000 કરોડ રૂપિયા અંદાજ કરતા ઓછા ખર્ચ્યા. આનો અર્થ શું થાય? આનો સ્પષ્ટ અર્થ એ છે કે સરકાર શિક્ષણના ક્ષેત્રે વધારે ખર્ચ કરવાને માટે તૈયાર છે જ નહીં, નંબર 1. અને નંબર 2, મા બાપોને એમ કહી દે છે કે તમારા તાકાત હોય તો તમારે તમારા સંતાનોને ભણાવો, કારણ કે ખાનગી શાળાઓ, ખાનગી કોલેજો અને ખાનગી યુનિવર્સિટીઓ ચાલુ રહેશે અને વધશે. એકલા ગુજરાતમાં 44 લાખ બાળકો એવા છે કે જે બાળકો અત્યારે ખાનગી શાળાઓમાં ભણે, બરાબર. તો એમની પરિસ્થિતિ શું થશે એ તમે કલ્પી શકો છો. શિક્ષણની આ પરિસ્થિતિ, આરોગ્યની પરિસ્થિતિ શું છે? વન્સ અગેન આપણે મોદી સરકારની નીતિની વાત કરીએ. 2017માં નરેન્દ્ર મોદી સરકારે આરોગ્ય નીતિ જાહેર કરી. એમાં એવું લખેલું છે કે 2% થી 2.5% જેટલું GDP નું ના સંદર્ભમાં ખર્ચ કરવું આરોગ્યમાં. કેટલું ખર્ચ છે? 89 લાખ કરોડ રૂપિયા, 89,000 કરોડ રૂપિયા જે આરોગ્ય માટે ખર્ચાવાના છે આવતે વર્ષે GDP થશે 3.30 લાખ કરોડ રૂપિયા. સોરી, હા, 330 લાખ કરોડ રૂપિયા. 330 માંથી 89,000 કરોડ રૂપિયા થાય. GDP ના કેટલા ટકા ખર્ચો કરવાનો છે? 2 થી 2.5% એવું 2017 ની નીતિ કહે છે.
અને આ ટકા કેટલા થાય? 0.5% કરતા ઓછા. બરાબર. અચ્છા, સરકાર શું કહે છે કે બજેટના 8% જેટલું ખર્ચ કરવાનું આરોગ્ય માટે. એ નીતિમાં લખેલું છે 2017. આ બજેટના કેટલા ટકા થાય? 50 લાખ કરોડ માંથી 89,000 કરોડ રૂપિયા. એટલે બજેટના 2% કરતા ઓછું ખર્ચ થયું. અને નીતિ કહે છે કે અમારે 8% જેટલું ખર્ચ કરવાનું. આરોગ્યની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે, આપણે સૌ જાણીએ છીએ. સરકારી દવાખાનાઓ, સરકારી હોસ્પિટલોની, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, રેફરલ હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો, આ બધાની પરિસ્થિતિ બહુ ખરાબ છે. ડોક્ટરો નથી, મશીનો નથી, પીવાનું પાણી નથી, શૌચાલયો નથી, દવાઓ નથી, કમ્પાઉન્ડરો નથી. એની ભયંકર અછત છે. ગુજરાતમાં પણ એના આંકડા વિધાનસભામાં અપાઈ ચૂક્યા છે. એ પ્રકારના સંજોગોમાં સરકાર આરોગ્યનું ખર્ચ વધારે કરવાને માટે તૈયાર નથી. સરકારને શામાં રસ છે? સરકારને માત્ર એક જ બાબતમાં રસ છે, અને તે છે ફ્લાયઓવર, નેશનલ એક્સપ્રેસ વે, બરાબર, એરપોર્ટ. કારણ કે સરકારે એવું કીધું કે આવતા 10 વર્ષમાં આપણે 120 નવા એરપોર્ટ બાંધીશું. બરાબર. એટલે સરકારને એમાં રસ છે. પ્રાથમિક શાળાઓ સારી થાય, કોલેજો સારી થાય, યુનિવર્સિટીઓ સારી થાય, સરકાર લોકો ઓછા ખર્ચે ભણી શકે, એમાં સરકારને રસ જ નથી, એ સાબિત થઈ જાય છે. એટલે મને એવું લાગે છે કે આ જે બજેટ છે એ ધનવાનો માટેનું બજેટ છે, ગરીબો માટેનું કઈ નથી. આપણે તો પેલી ધૂન ગાવાની, ભજ મન પ્યારે સીતારામ સીતારામ સીતારામ, એવું આપણને આ સીતારામન કહે છે. પણ સર, અહીંયા એક સવાલ મને એ થઈ રહ્યો છે કે જે રીતે આખું આ બજેટ રજૂ કરવામાં આવ્યું, એટલે સરકાર એવું કહે છે કે ડબલ એન્જિનની સરકાર છે, સ્ટેટની અંદર પણ બીજેપી છે ને સેન્ટ્રલમાં પણ બીજેપી છે, એટલે કે જે જોઈએ તમે લઈ લો. તમને લાગે છે કે ગુજરાતને આ બજેટમાં કોઈ એક્સ્ટ્રા બેનિફિટ્સ કે કઈ પોસિબિલિટી? નહીં, ટ્રિપલ એન્જિનની સરકારો પણ છે કે નહીં? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શું છે? બીજેપી છે. ગુજરાતમાં બીજેપી છે, સેન્ટરમાં બીજેપી છે. એટલે ટ્રિપલ એન્જિન સરકાર થઈ. શું થયો વિકાસ? મને એ બતાવો ને, ગુજરાતનો અને અમદાવાદનો અથવા એવા શહેરોનો. એટલે તમને મોટા મોટા ફ્લાયઓવર દેખાય, અંડરબ્રિજીસ દેખાય, રિવરફ્રન્ટ દેખાય, ફ્લાવર શો દેખાય, કાંકરિયા કાર્નિવલ દેખાય, રોશનીઓ થાય વડાપ્રધાન આવે ત્યારે, અથવા એમને 2 મહિના સુધી રોશની ચાલ્યા કરે અમદાવાદમાં. એટલે તમને વિકાસ લાગે છે? ગુજરાતનો વિકાસ, આખા દેશનો વિકાસ તો ત્યારે થાય કે જ્યારે ગરીબોના ખિસ્સામાં આવક વધે. આમાંથી શું આવક વધવાની એ તમે મને કહો. જુઓ, સરકાર શું કહે છે કે અમે ફિસ્કલ ડેફિસિટ ઘટાડી. કેટલી કરી? તો કે 4.9% અંદાજ હતો ચાલુ વર્ષ માટે, ને હવે 4.8% થશે. અને આવતા વર્ષે કેટલી થશે જીડીપી ના? તો કે 4.4%. મંજૂર, આ સારી વાત છે એવું આપણે માની લઈએ. જો કે હું અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એવું માનતો નથી કે જીડીપી ના સંદર્ભમાં ફિસ્કલ ડેફિસિટ ઘટે એટલે દેશનું ભલું થાય. આવી વાત સાથે હું સંમત નથી. બરાબર. પણ એક જુદો મુદ્દો છે, અર્થશાસ્ત્રીય મુદ્દો છે. મુદ્દો એ છે કે તમે ખાધ કરો છો તો એ ખાધ શાને માટે વપરાય છે? જુઓ તમે પરિસ્થિતિ કેવી છે, રૂપિયો ક્યાં ખર્ચાય છે. એના જે આંકડા આપ્યા છે આ બજેટમાં, બરાબર, એમાં કેન્દ્ર સરકારની યોજનાઓ છે, સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ, CSS, કેન્દ્ર પુરસ્કૃત યોજના. એટલે એવી યોજનાઓ કે જેનો જે યોજના કેન્દ્ર સરકારની, પણ ખર્ચો કોણ કરે? રાજ્ય સરકાર. એટલે ટૂંકમાં કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપે અને રાજ્ય સરકારો એનો અમલ કરે. એને માટે કેટલા રૂપિયા ખર્ચાતા હતા? તો કે 100 રૂપિયા, 8 રૂપિયા ચાલુ વર્ષે. આવતે વર્ષે કેટલા ખર્ચા છે? 8 રૂપિયા. એમાં વધારો નથી થયો. ઓકે, કેન્દ્ર સરકાર પોતે જે યોજનાઓનો અમલ કરે છે એને માટે કેટલા પૈસા હતા? તો કે 100 રૂપિયા, 19 રૂપિયા. આવતે વર્ષે કેટલા? 20 રૂપિયા. આમાં બધી યોજનાઓ આવી ગઈ હો. રસ્તાઓ બાંધવાની ને ફ્લાયઓવર બાંધવાની યોજનાઓ આવી ગઈ. આ બધી યોજનાઓ કઈ ગરીબો માટે એવું નથી. અચ્છા, પછી જુઓ તમે આંકડો. આપણે જે ધનવાન લોકો છે એ સતત એવું કહે છે કે આ ગરીબોને બધું મફત આપવામાં આવે છે, બહુ બધી સબસિડી આપવામાં આવે છે, વગેરે વગેરે વગેરે. બરાબર. ચાલુ વર્ષ માટે
સબસિડી માટે કેટલા રૂપિયા ખર્ચાય? તો આંકડો છે 100 રૂપિયામાંથી 6 રૂપિયા. સરકાર 100 રૂપિયા ખર્ચે તો માત્ર 6 રૂપિયા તે સબસિડી માટે ખર્ચાય છે. એમાં બધી સબસિડી આવી ગઈ. હા, ઉદ્યોગોને આપવામાં આવતી સબસિડી પણ આવી ગઈ. આવતી વર્ષે કેટલા રૂપિયા ખર્ચાશે? 6 રૂપિયા. તો તમે વધારો શું કર્યો સબસિડીમાં? કશો નહીં. તો ગરીબોની પરિસ્થિતિ સુધરે કેવી રીતે એ મને કહો છો. તમે ગરીબોને સબસિડી ના આપો તો બિલકુલ. પણ સર હવે એક અગત્યનો મુદ્દો કહી દો. જયારે કોરોના આવ્યો ત્યારે તમે શું કરેલું? તો કે કોર્પોરેટ ઇન્કમ ટેક્સ ઘટાડે. હવે કોરોના છે નહીં તો તમે કેમ કોર્પોરેટ ઇન્કમ ટેક્સ વધારતા નથી? કંપનીઓ ઉપર વધારે વેરો કેમ નથી નાખતા? આ મારો મોટો સવાલ છે. જો તમે વધારે વેરો નાખો તો વધારે આવક થાય અને એ આવકમાંથી સરકાર ગરીબો માટે વધારે પૈસા ખર્ચી શકે. પણ સરકાર એવું માને છે કે મૂડી ખર્ચ વધશે એટલે કે એરપોર્ટનું, ખાનગી ટ્રેનો પાછળનું, વંદે ભારત ટ્રેન પાછળનું, ફ્લાયઓવરનું, એક્સપ્રેસ વેનું, બંદરોનું ખર્ચ વધશે તો દેશનો વિકાસ દેખાશે. આ આપણી સમસ્યા છે કે જે વિઝિબલ છે. બરાબર, ફ્લાયઓવર દેખાય, રિવરફ્રન્ટ દેખાય, અંડરબ્રિજ દેખાય, એરપોર્ટ દેખાય, વંદે ભારત દેખાય, આવું બધું જે દેખાય છે એવો જે વિકાસ છે એ વિકાસ આપણા દેશમાં થઈ રહ્યો છે. મૂડી ખર્ચને નામે લગભગ 10 લાખ કરોડ રૂપિયા મૂડી ખર્ચને નામે અંદાજવામાં આવ્યા છે આવતા વર્ષે. બરાબર, તો એ આ વર્ષે પણ છે લગભગ 11 લાખ કરોડ રૂપિયા. એટલે આવો બધો જેને માળખાગત સવલતોનો વિકાસ છે એ થવાથી પરિસ્થિતિ સુધરી જાય છે ગરીબોની, એવું નથી. મારો મુદ્દો આટલો છે કે ફ્લાયઓવર બને તો ભલે બને, મને એનો વાંધો નથી. પણ સવાલ એ છે કે આ ફ્લાયઓવર બનાવનાર મજૂર છે એ મજૂરની આવકમાં વધારો થયો કે નહીં, એની સ્થિતિમાં સુધારો થયો કે નહીં, એની સરકારને ચિંતા છે. આ એક હકીકત છે. સર, એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં, કારણ કે આ બજેટ આવ્યું અને બધા પોલિટિકલ રિએક્શન પણ આવ્યા અને પોલિટિકલ રિએક્શનમાં કેજરીવાલે એવું કીધું કે ઇલેક્શન લક્ષી બજેટ છે, સામાન્ય માણસને ફરક નહીં પડે. સાથે જયરામ રમેશે પણ એવું કીધું કે બજેટની ઇમ્પેક્ટ શું છે ધીરે ધીરે આપણને ખબર પડશે અને બિહાર ને એની ચર્ચા થઈ. તમને શું લાગી રહ્યું છે? ઇટ્સ અ પોલિટિકલ બજેટ ઓર અ કોમન મેન બજેટ? ના, આ કોઈ કોમન મેન નું તો બજેટ છે જ નહીં. કોમન મેન તમે કોને છો એના ઉપર સવાલ છે. હું તો કોમન મેન એને કહું કે જે 80 કરોડ લોકો છે એ કોમન મેન છે. બરાબર ને? એટલે આ બજેટ એ મધ્યમ વર્ગને ખુશ કરવા માટેનું બજેટ છે. અને હું તમને એટલા માટે કહું છું કે દિલ્હીમાં ચૂંટણી આવી રહી છે, દિલ્હીમાં બીજેપીને જીતવું છે અને દિલ્હીમાં બહુ મોટો વર્ગ એ સરકારી કર્મચારીઓનો છે. એટલે એને ખુશ કરવાને માટે આ જે આવકવેરાની જે વાત કરી છે, ફેરફાર કરવાની, કે 12 લાખ સુધી તમારે વેરો ભરવાનો નહીં થાય, એ એમના માટે છે. અને એટલા માટે મને એવું લાગે છે કે આ ચૂંટણી લક્ષી બજેટ છે. અને તે માત્ર દિલ્હીની ચૂંટણી, પછી બિહારની ચૂંટણી આવે છે કે બિહારનું નામ 5 વાર દેવાય, બીજા કોઈ રાજ્યનું દેવાય નહીં. આંધ્રમાં ચૂંટણી આવતી હતી ત્યારે બજેટમાં આંધ્ર ચાલતું હતું. એટલે હવે આપણે રાહ જોઈએ 2027 સુધી કે જેથી આમાં બજેટમાં ગુજરાતનું નામ. સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપ શું વિચારો છો? આપને શું લાગી રહ્યું છે? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.